वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 30મી એપ્રિલ 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 8મા વચનામૃત સદા સુખિયા રહેવાનું શ્રીજી મહારાજે આપણને સદાના માટે સુખી રહી શકાય એના માટેના ઉપાયો બતાવ્યા છે. હવે આ વચનામૃતના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. એ છેલ્લો ભાગ આપણે અત્યારે વાંચીએ છીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? મુક્તાનંદ સ્વામીના કોઈ પણ પ્રશ્ન તમે સાંભળો ને તો એમાં મુક્તાનંદ સ્વામીની આધ્યાત્મિક ભૂમિકાનો, એના તાત્વિક સ્વરૂપનો, એની સાધનાનો, એમની અંતરદ્રષ્ટિ અને જાણપણાના આપણને દર્શન થાય. કેટલા સજાગ સાધુ છે. એક ક્ષણના માટે પણ મનમાં ભગવાન સિવાય બીજો વિચાર ન થાય અને ભક્તિ એવી કરવામાં આવે કે એ ભક્તિ દ્વારા ભગવાન સહજાનંદ સ્વામી મારા ઉપર, આપણા સૌના ઉપર રાજી થઈ જાય. સદાના માટે એલર્ટ, સદાના માટે જાગ્રત એવા સાધુ મુક્તાનંદ સ્વામી. એના પ્રશ્નો સાંભળીએ એટલે આપણને ખ્યાલ આવે કે આધ્યાત્મિક ઘણા ઊંચા શિખરોવાળા પર્વતોની ઊંચી શિખરની ટોચમાળા ઉપર પહોંચેલી આ સંત વિભૂતિ છે. એમને એ પણ ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સ્વામિનારાયણ સંપ્રદાય ભક્તિ સંપ્રદાય છે. શાસ્ત્ર માત્રનો સાર પણ એ છે કે જ્યાં સુધી કોઈ પણ સાધક ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ ન કરે ત્યાં સુધી એ ભવસાગર તરી શકે નહીં. જે વ્યક્તિના જીવનની અંદર ભલે વિદ્વતા હોય, ઘણા બધા સદગુણો પણ હોય, પણ એ વ્યક્તિના જીવનમાં સત્સંગ કે ભક્તિ ન હોય તો મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. સત્સંગી જીવનની અંદર એ પણ મહારાજે કહ્યું છે, મતિમતામ ઇદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચ હરૌરતિઃ. બુદ્ધિશાળી માણસને એની બુદ્ધિનું ફળ શું કે વૈરાગ્ય, વિષયમાંથી વૈરાગ્ય થાય અને ભગવાનમાં અતિશય આરૂઢ પ્રેમ થાય. ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય.
ભક્તિથી ભગવાન હાથી ઉપર રાજી થયા છે, ભક્તિથી ભગવાન ધ્રુવજી ઉપર રાજી થયા, ભક્તિથી ભગવાન પ્રહલાદજી ઉપર રાજી થયા, ભક્તિથી ભગવાન શબરીબાઈ ઉપર રાજી થયા, ભક્તિથી ભગવાન ગોપીઓ ઉપર રાજી થયા, ભક્તિથી ભગવાન સુદામા ઉપર રાજી થયા, અને ભક્તિથી ભગવાન સહજાનંદ સ્વામી, દાદા ખાચર, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, સગરામ ભક્ત, જોબન પગી આ બધા ઉપર રાજી થયા છે. ભગવાનને રાજી કરવા માટે અને ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકા બનવા માટે, ચરણ સેવામાં રહેવા માટે ભક્તિ અનિવાર્ય સાધના છે. મુક્તાનંદ સ્વામીએ આપણા સૌના માટે સજાગપણે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ભગવાનનો ભક્ત હોય એને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? કારણ કે ભક્તિ ખાંડા કેરો માર્ગ છે, બે ધારી તલવાર ઉપર ચાલવા જેવો માર્ગ છે. બાહ્ય રીતે ભક્તિ કરો તો પણ તમને વિઘ્ન આવે છે. દાખલા તરીકે તમે કપાળમાં તિલક ચાંદલો તાણીને ગામની બજારમાંથી નીકળો એટલે લોકો તમને કહેવાના, એ સ્વામિનારાયણ ઉપડ્યો. અથવા તો કોઈએ માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરીને સ્વામિનારાયણના સાધુની ચુંદડી પહેરી, સાધુના કપડાં પહેરી નીકળ્યા તો લોકો કહેવાના, એ ચોખ્ખું ઘી લાડવા ઉપડ્યા. એટલે આ વિઘ્ન તો આવ્યું ને. લોકો નિંદા કરે, ટીકા કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, ગાળો આપે. એટલું જ નહીં, પરંતુ ભગવાન આપણા સંકલ્પ વિકલ્પ પૂરા ન કરે, ભગવાન આપણા શુભ મનોરથો પૂર્ણ ન કરે, આપણા શરીરમાં કોઈ રોગની બીમારી થઈ હોય તે દૂર ન કરે, આપણી નોકરી ચાલી જાય, નોકરી ન મળે, ધંધામાં બરકત ન આવે, દીકરા દીકરીનું ઠેકાણું ન પડતું હોય તો જલ્દી ઠેકાણું ન પડે, આવા ઘણા પ્રકારના વિઘ્ન આવે. એના પછી સત્સંગમાં આવ્યા પછી, ભક્તિના માર્ગે ચાલ્યા પછી, સત્સંગમાં આવ્યા પછી, સભામાં આવ્યા પછી આપણને આગળ બેસવા માટે કોઈ સ્થાન ના આપે, મનમાં લાગી આવે. આપણે બહુ લાખો રૂપિયાની સેવા કરી હોય, માઇક ઉપરથી આપણા નામની જાહેરાત ન થાય, એમાં પણ ધક્કો લાગે. આપણી આજુબાજુ વાળો હોય, હાવ નમાલા જેવો હોય, એને કાંઈ ભક્તિ ન કરે હોય, એનું બહુમાન થાય એટલે તરત લાગી આવે. આ વિઘ્ન છે. કોઈનો અભાવ આવે, અવગુણ આવે, કોઈના પ્રત્યે નિંદાની ભાવના જાગે, મત્સર જાગે, આ વિઘ્ન. ભક્તિમાં અતિશય મોટું વિઘ્ન. મંડળમાં સંપીને રહી શકાય નહીં, સંતો હરિભક્તનો મહિમા ન સમજાય, અટંડપણું રહે, અહંકાર આવે, લોકોના પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની ભાવના થાય, આ વિઘ્ન. રમણીય પદાર્થોમાં લેવાઈ જવાય, દેહ ભાવે વર્તાય, આ બધું વિઘ્ન. ઘણા પ્રકારના વિઘ્ન છે. એમાં અતિશય મોટું વિઘ્ન કયું છે? આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી મહારાજને કર્યો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં, અને ભગવાન અને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બે પરવાઈ થઈ જવાય, એ જ એને અતિશય મોટું વિઘ્ન છે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે પહેલું મોટું વિઘ્ન પોતાના દોષ ન દેખાય અને ભગવાનના ભક્તના દોષો દેખાય, એ મોટું વિઘ્ન. હમણાં થોડા દિવસ પહેલા જ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સુવાક્ય વાંચ્યું કે જ્યાં સુધી આપણને સાધનનું બળ છે, આપણે તપ કરતા હોઈએ, વ્રત કરતા હોઈએ, દાન કરતા હોઈએ, કથા કરતા હોઈએ, કંઈ પણ નાની મોટી સાધના આરાધના કરતા હોઈએ,
એ તમામ સાધનાનું જ્યાં સુધી આપણને અભિમાન છે, જ્યાં સુધી આપણી સાધના પ્રધાન છે, ત્યાં સુધી આપણને સંતો અને હરિભક્તોના અવગુણ આવવાના. આપણા દોષ ન દેખાય, આપણી ભૂલ ન દેખાય, આપણા સ્વભાવ ન દેખાય, આપણા અવગુણ ન દેખાય, આપણાથી આજ્ઞાલોપ થયો હોય તે ન દેખાય. આ મોટું વિઘ્ન. શ્રીજી મહારાજે આંતરિક સાધના બતાવી છે. ભક્તિ કરો, પણ આંતરિક રીતે કરો, અંતરને શુદ્ધ રાખીને કરો, મન ઇન્દ્રિયો અંતકરણને શુદ્ધ રાખીને કરો, સંકલ્પ વિકલ્પ અને ભાવને પરિશુદ્ધ અને પરમ પવિત્ર રાખીને કરો, કોઈના પ્રત્યે ઘૃણા કે તિરસ્કારની ભાવના રાખ્યા વગર કરો, અને પોતાના દોષને દેખીને ટાળવાનો પ્રયત્ન કરે, સંત અને ભગવંતની આગળ નિષ્કપટ થાય, આજીજીપૂર્વક પ્રાર્થના કરે, તો ભગવાન અને સંત કૃપાળુ છે કે આપણા દોષોમાંથી આપણને મુક્ત કરે. આપણને બધું દેખાય છે. મહારાજના શબ્દો આપણે યાદ કરીએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, જોનારો બધું જુએ છે. જોનારો દુનિયામાં ઘણું જુએ છે, પણ જોનારો પોતે પોતાને નથી જોતો. એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂરખમાં અતિશય મૂરખ છે, નીચમાં અતિશય નીચ છે, અને ગેલામાં અતિશય ગેલો છે. 4 મહા ઉપાધિ આપી, 4 ડિગ્રી આપી. મહારાજ ગર્ભિત રીતે એમ કહેવા માંગે છે કે તમે માતા, પિતા, કુટુંબ, કબીલા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુકે બધાનો ત્યાગ કરી અને સાધુના કપડાં પહેરીને બેઠા. કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, હાથમાં માળા હોય, જનોઈ પહેરેલી હોય, વિચરણ કરતા હો, રસોડું કરતા હો, ભંડારું કરતા હો, કોઠારીપણું કરતા હો, પૂજારીપણું કરતા હો, ઘણાને સત્સંગ કરાવતા હો, પ્રવચન પારાયણ કરતા હો, પણ જો તમે તમારા સ્વભાવને નથી જોતા, તમારા અવગુણને નથી જોતા, તમારી ખામીને નથી જોતા, તમારી ભૂલોને નથી જોતા, તો મહારાજ કે તમે ભલે ને સાધુના કપડાં પહેર્યા હોય ને ઊંચી ગાદી ઉપર બેસીને કોઠારી પદું કરતા હો, મંદિરમાં સોનાના સિંહાસન બનાવતા હો, સત્સંગ લક્ષી ઘણી બધી પ્રવૃત્તિ કરતા હો, તો પણ મૂરખમાં મૂરખ, ઘેલામાં ઘેલા, નીચમાં નીચ અને અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની. 4 વેદો કંઠસ્થ કર્યા હોય, પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો લખ્યા હોય, દુનિયાભરની અંદર તમારી વાહવા અને સન્માન થતા હોય, પરંતુ તમે તમારા અવગુણને, દોષોને, સ્વભાવને ન જોતા હો, તો તમે મહામૂરખ છો, મહાઅજ્ઞાની છો. છાતી બેસી જાય, હલબલાવી નાખે એવી પ્રકારના શબ્દો મહારાજે વચનામૃતમાં કહ્યા છે. આ શબ્દોને નજર સામે હંમેશા માટે રાખવાની જરૂર છે. અવગુણ ન જોવા, દરેકના ગુણ ગ્રહણ કરવા અને પોતાના સામુ જ નજર કરવી, પોતાની દાઢી ઓલવી લેવી. સત્સંગની અંદર આવ્યા છે, આજે આવ્યા કે 5 વર્ષ પહેલા આવ્યા, 1 દિવસની અંદર સ્વભાવ પ્રકૃતિ દોષો ટળવાના નથી. ઓછા વધતા પ્રમાણમાં બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય તમામની અંદર ઓછા વધતા પ્રમાણમાં સ્વભાવ પ્રકૃતિ દોષો રહેવાના. એ જોવા માટે આવ્યા જ નથી. આપણે આપણું પોતાનું કલ્યાણ કરવા માટે હૃદય, વાણી, મન, ઇન્દ્રિયો, અંતકરણ, દિલ, દિમાગ અને આત્માને પરિશુદ્ધ અને પરમ પવિત્ર બનાવવા માટે સત્સંગમાં આવ્યા છીએ, સાધના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. અને એ જો આપણને ન દેખાણું અને ભગવાન અને ભગવાનના ભક્તોના દોષો તરફ આપણું મન ગયું, તો એ અતિશય મોટું વિઘ્ન છે. એવું નથી માનવાનું કે તમે બીમાર થઈ જાઓ તો મોટું વિઘ્ન, રસ્તા ઉપર ભીખ માંગવાનો વારો આવે એ મોટું વિઘ્ન નથી કહ્યું. મોટું વિઘ્ન તમને તમારો દોષ, સ્વભાવ, પ્રકૃતિ ન દેખાય એ મોટું વિઘ્ન. તમારા શરીર ઉપર ને તમારા કપડા ઉપર ને તમારા મોઢા ઉપર કેટલા બધા કાળા ડાઘા છે
એ તમને નથી દેખાતા, એનો અર્થ એ થયો કે તમે આંધળા છો, અંધ છો, આંખો નથી, દ્રષ્ટિ નથી. સત્સંગ કરવામાં આવે તો મહંત સ્વામી કહેતા કે બહુત કાલ કરત સત્સંગા તવ હોવત સંશય કા ભંગા. આપણે જ સારા છીએ અને સત્સંગમાં બધા મારાથી નાના છે, એવો પ્રકારનો સંશય આપણો દૂર ક્યારે થાય કે જ્યારે સત્સંગ કરીએ ત્યારે. અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે આજ વચનામૃતના માધ્યમથી કરીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.